જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આજે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં રોજ દીવો તો કરતા જ હોઈએ છીએ, અને પણ શું આપણને ખબર છે કે આપણા ઘરે જે આપણે એવી કઈ ખાસ 5 જગ્યાઓ છે કે જ્યાં દીવો કરવાથી ઘરમાં સુખ, શાંતિ, રિદ્ધિ સિદ્ધિ આવે છે અને અનાજનો જે ભંડાર છે એ ક્યારેય ખૂટતો નથી. આજે હું તમારા માટે આ જ મહિમા સમજાવતું એક સરસ મજાનું ખૂબ જ સુંદર અને ભાવવાહી 5 દીવાનું ભજન લઈને આવી છું. આ ભજન સાંભળીને તમારું મન આનંદિત થઈ જશે, તો ભજનને અંત સુધી જરૂરથી ચોક્કસ સાંભળજો. અને ભજન પૂરું થયા પછી હું તમને આ 5 દીવાનું જે મહત્ત્વ છે, આપણા ઘર અને જીવનમાં શું મહત્ત્વ છે એ પણ સરળ ભાષામાં સમજાવીશ. તો ચાલો સૌથી પહેલાં આપણે ભજનનો આનંદ ઉઠાવીએ, કેમ કે મારા જે ભજન છે, હું જે પણ ભજન રજૂ કરીશ એ ભજનની સાથે એનો સરસ મજાનો સારાંશ, એ ભજન શું કહેવા માગે છે, એનું શું મહત્ત્વ છે, એની સાથે મારી ભજનની રજૂઆત હશે. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. એ 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે, 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે. પહેલો દીવો મેં તો ઘરના ઉંબરે મૂક્યો રે, પહેલો દીવો મેં તો ઘરના ઉંબરે મૂક્યો રે, ઘરના ઉંબરે ગણપતિનો વાસ રે, ઘરના ઉંબરે ગણપતિનો વાસ રે. ગણપતિ દેવ તમે રિદ્ધિ સિદ્ધિ આપજો રે, ગણપતિ દેવ તમે રિદ્ધિ સિદ્ધિ આપજો રે. એ બીજો દીવો મેં તો ઘરના મંદિરે મૂક્યો રે, બીજો દીવો મેં તો ઘરના મંદિરે મૂક્યો રે, મંદિરિયામાં કુળદેવીનો વાસ રે, મંદિરિયામાં કુળદેવીનો વાસ રે. કુળદેવીમાં તમે કુળની લજ્જા રાખજો રે, કુળદેવીમાં તમે કુળની લજ્જા રાખજો રે. 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા, 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે. હે ત્રીજો દીવો મેં તો રસોડામાં મૂક્યો રે, ત્રીજો દીવો મેં તો રસોડામાં મૂક્યો રે, રસોડામાં અન્નપૂર્ણામાંનો વાસ રે, રસોડામાં અન્નપૂર્ણામાંનો વાસ રે. અન્નપૂર્ણામાં તમે ભંડાર ભરપૂર રાખજો રે, અન્નપૂર્ણામાં તમે ભંડાર ભર્યો રાખજો રે. 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે. એ ચોથો દીવો મેં તો પાણિયારામાં મૂક્યો રે, પાણિયારામાં પિતૃદેવનો વાસ રે, પિતૃદેવ તમે સૌનું કરજો કલ્યાણ રે. 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે, 5 દીવા મેં તો પુણ્યના પ્રગટાવ્યા રે. 5મો દીવો મેં
તુલસી ક્યારે મૂક્યો રે, તુલસીમાં તમે ભક્તિ શક્તિ દે જોરે, અમારા આંગણે તુલસી વાસ કરજો રે, 5 દીવા મેં તો પુણ્યના પ્રગટ આવ્યા રે. તો કેવું લાગ્યું મિત્રો ભજન? ચાલો હવે હું તમને આ ભજનનો અને 5 દીવાનો અર્થ સમજાવું. પહેલું આપણે જોયું કે પહેલો દીવો ક્યાં થાય છે? ઘરના ઉંબરે થાય છે. એટલે કે આ પહેલો દીવો આપણા ઘરના જે મુખ્ય દરવાજો હોય છે ત્યાં કરવાનો હોય છે. ઉંબરે કોનો વાસ હોય છે? ભગવાન ગણપતિનો વાસ હોય છે, ગણેશજીનો વાસ હોય છે. અને ત્યાં દીવો કરવાથી ગણપતિ દાદા આપણા ઘરમાં રિદ્ધિ અને સિદ્ધિ અર્પણ કરે છે. બીજો દીવો જોઈએ તો બીજો દીવો મંદિરમાં કરીએ છીએ આપણે. અને બીજો દીવો જે છે જે આપણી કુળદેવી માતાનો વાસ હોય છે, માતાજી પાસે આપણે પ્રાર્થના કરવાની છે, હે માં અમારા કુળની લાજ રાખજે અને રક્ષા કરજે. ત્રીજો દીવો રસોડામાં કરવામાં આવે છે. રસોડામાં અન્નપૂર્ણા માતા બિરાજમાન છે. ત્યાં દીવો કરવાથી ઘરમાં ક્યારે અન્નની કમી આવતી નથી અને જે અનાજના જે ભંડાર હોય છે હંમેશા ભરપૂર રહે છે. ચોથો દીવો પાણિયારામાં કરવાનો હોય છે. કહેવાય છે કે પાણિયારામાં, રસોડામાં જે પાણિયારું હોય છે જ્યાં આપણે પાણી રાખીએ છીએ પીવાનું, તો ત્યાં આપણે કહેવાય છે કે પિતૃદેવનો વાસ હોય છે. તો ત્યાં પણ એક દીવો કરવો જોઈએ કે પિતૃદેવ પાસે સૌના કલ્યાણ અને આશીર્વાદની કામના કરવાની હોય છે. 5મો દીવો તુલસી ક્યારે, અને 5મો દીવો જે છે એ પવિત્ર તુલસી માતાને અર્પણ કરવામાં આવે છે. તુલસી માતા પાસે આપણે ભક્તિ અને શક્તિ માગવાની છે. તો આ સરસ મજાનું ભજન જે છે ખૂબ જ સરસ છે. અને દર્શકો આપણે જોઈએ તો આ તો આપણા ઘરમાં થતા 5 દીવાઓનો અદ્ભુત મહિમા. આપણા શાસ્ત્રોમાં પણ આ 5 જગ્યાએ દીવો કરવાનું ખૂબ મોટું પુણ્ય બતાવ્યું છે. જો તમને આ ભજન અને મારી આપેલી આ જે સમજૂતી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખજો. અને આ વિડીયોને તમારા પરિવાર અને તમામ મિત્રો સાથે વોટ્સઅપ પર શેર કરો, જેથી તેઓ પણ આ 5 દીવાનું મહત્ત્વ જાણી શકે અને પુણ્ય કમાઈ શકે. મારી જે છે આ ભજન જે રજૂ કરવાની અલગ જ મેં કળા શરૂ કરી છે કે ભજનની સાથે એનો ભાવાર્થ સમજાવવાનો. આવા જ સુંદર ભજનો અને ધાર્મિક વાતો સાંભળવા માટે મારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ભજન સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.